तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેકમાં સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेर। દર્શક મિત્રો, તમે જે પહેલી વાનગી જોઈ અમિતાબેને બનાવી છે, ખૂબ જ ઇન્સ્ટન્ટ અને ખૂબ જ ઓછા સમયમાં એમણે બનાવી છે, અને હવે જે બીજી વાનગી આપના માટે કઈ લઈને આવ્યા છે, ચાલો એમને જ પૂછી લઈએ। તો અમારા વ્યુઅર્સ માટે બીજી કઈ વાનગી લઈને આવ્યા છો? આપણે બનાવીશું દાબેલી કોઇન્સ, બરાબર, અને પણ ઘરના બધા મસાલા જે ઘરમાં જેટલી આઇટમ્સ આપણી પાસે ઉપલબ્ધ હોય છે એનાથી જ બની જશે। તો મસાલા કોઇન આપણે મસાલા દાબેલી કોઇન શરૂ કરીએ। શરૂઆત કરતાં પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જોઈ લઈએ। હાજી, કોઇન્સ માટે બ્રેડ લીધી છે, જે બ્રાઉન બ્રેડ છે, એને કોઇનના શેપમાં કટ કરી છે, ગોળ છે, બટાકાનો માવો છે જેને ક્રશ કરી દીધું છે બાફીને, શીંગ છે, આમચૂર પાવડર, દાડમ અને કોથમીર મરચાં। એનાથી હવે આપણે શરૂ કરીશું। પહેલાં થોડું તેલ લઈશું। થોડું આપણે તેલ વધારે લેવાનું છે, ઘણા ઘી કે બટર યુઝ કરતા હોય તો તમે એ પણ કરી શકો છો। ઓકે, હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં મસાલા કરીશું। થોડું જીરું નાખીશું। જીરું તપવા લાગ્યું છે। હવે આપણે સૌથી પહેલા એમાં ગોળ નાખીશું અને ગોળને મેલ્ટ થવા દેવાનો છે। તેલ ગરમ થઈ ગયું છે। અમિતાબેન, રેગ્યુલરમાં આપણે દાબેલી તો ખાતા જ હોઈએ છીએ, પણ દાબેલીનું પણ નવું વર્ઝન, દાબેલી કોઇન્સ। યસ, કેમ કે કેવું છે કે આને થોડુંક આપણે ચેન્જ એટલે કર્યું છે કે દાબેલી ઘણા મોટી ખાતા હોય અથવા તો થોડું જ ખાવું હોય તો આપણે એને કોઇનમાં કન્વર્ટ કરી દીધું છે, અને સાથે સાથે એક એનું હેલ્ધી વર્ઝન પણ એવી રીતે બનાવ્યું છે કે લેટ્સ સે બાજરીનો લોટ છે, જુવાનો લોટ છે અને ઘઉંનો લોટ છે, એ ત્રણ મિક્સ કરીને નાના થેપલા જેવી થેપલી બનાવી દેવાની, અને એને પણ આપણે દાબેલી રોલ્સ તરીકે પણ બનાવી શકીએ। આપણે આગળ જોઈએ। ઓકે, આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે। હવે એમાં થોડો આમચૂર પાવડર નાખીશું, બધા મસાલા કરીશું। સ્લાઇડ ધાણા જીરું, મરચું, થોડું તીખાશ પડતું આપણે કરશું। ધાણા જીરું, સ્લાઇડ હળદર, સ્લાઇડ ગરમ મસાલો। હવે આપણે જે કોથમીર મરચાં જે લીધા છે આપણે પહેલાં એડ કરી દઈશું, એટલે અંદર મિક્સ થઈને એનો ટેસ્ટ બહુ જ સરસ આપે છે ઉપર નાખવાની બદલે। અને હવે આપણે બટાટા એડ કરી દઈશું, આપણા મેશ કરેલા બટાટા। બહુ સરસ સુગંધ આવી રહી છે। યસ, આપણે આમાં કૃતિબેન કોઈ જ મસાલા બહારના કે પેલું રેડી ટુ ઈટ આવે છે એવું કશું જ આપણે આમાં નાખ્યું નથી। બધા ઘરના મસાલા એડ કર્યા છે। સ્લાઇડ આપણે બટાટા યુઝ કરી છે એટલે થોડી હિંગ નાખી દઈશું। ઓકે, થોડું ચડવા દઈએ। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એમાં આપણી જે શેકેલી સિંગ આવે છે મસાલાવાળી એ એડ કરીશું। ઓકે, અને દાડમ। આપણો દાબેલીનો મસાલો રેડી છે। હવે આપણે એના કોઇન્સ બનાવી દઈએ। આપણે મીઠું જો સ્વાદ પ્રમાણે નાખી દેવાનું, પણ છેલ્લે આપણે સ્લાઇટ એડ કરી દેવાનું। ઓકે, ચેક કરીને। બસ આ રેડી છે। હવે આપણે કોઇનમાં એસેમ્બલ કરીશું। હવે આપણું રેડી છે। આપણે એક બોલમાં કાઢી થોડું ઠરવા દઈએ, ત્યાં સુધીમાં આપણે કોઇન્સ બનાવી દઈએ અને થોડું બ્રેડને કટ કરીને સેટ કરી દઈએ।
પ્રતિબેન હવે આપણે કોઈન્સ બનાવ્યા છે, આપણે એની ઉપર આ ગોઠવી દઈશું. ઓકે. તમે જે રીત બતાવી છે ને અમિતાબેન, મને એવું લાગી રહ્યું છે આનાથી કોઈ સરળ રીત ના હોય ના, શકે. બહુ સિમ્પલ છે અને કોઈ પણ બનાવી શકે. બસ ઘરમાં આપણી પાસે વસ્તુ હોય ને તો અવેલેબલ છે. હવે આ જે આપણું છે ને થોડું બ્રેડ વાળું વર્ઝન છે. હવે આમાં જે મેં તમને આગળ પણ કીધું કે આપણે ઢેબરાનો જે મસાલો છે, બાજરી, જુવાર અને ઘઉં, એને આપણે કોઈન્સ બનાવી દઈએ અને એને પણ દાબેલી કોઈન તરીકે યુઝ કરી શકીએ. તો આપણે આવી રીતે કરીશું કે આપણી પાસે રેડી છે. ઓકે. એ એટલે એકદમ હેલ્ધી વર્ઝન પણ કહી શકાય, પ્લસ સ્વાદિષ્ટ પણ કહી કહી શકાય. શકાય. અને અત્યારે ચોમાસું છે ને તો ઘણા બ્રેડ નથી ખાતા હોતા, તો તમે આ રીતે પણ ખાઈ શકો. અને બીજું એવું છે કે જે આપણે બટેટા યુઝ કર્યા છે ને, બટેકાની બદલે આપણે જે બધું જ રેસીપી બધી જ સેમ રહેશે, એની બદલે આપણે યુઝ કરીશું કેળા, કાચા કેળા યુઝ કરીશું તો એ જૈન આઈટમ બની જશે. હવે આપણે કોઈન્સ થોડા વોર્મ કરી દઈએ તો થોડા ક્રિસ્પી થઈ જશે. તમે તેલ કે બટર કંઈ પણ યુઝ કરી શકો. હવે આપણા કોઈન્સ રેડી છે સર્વ કરવા માટે. અને આપણે જે પેલું આજે નાની થેપલી લીધી છે એને સ્લાઇટ વોર્મ કરવાનું છે, કારણ કે એ તો તૈયાર છે, શેકાયેલા જ છે, એટલે એને વધારે ગરમ કરવાની જરૂર નથી. કૃતિબેન, આપણા દાબેલી કોઈન્સ રેડી છે, તમે ટ્રાય કરો. ચોક્કસ. એકદમ પૌષ્ટિક વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો દાબેલી નહીં પણ દાબેલી કોઈન્સ એમને રેડી કર્યા છે. બ્રેડની સાથે યા તો તમે થેપલીની સાથે આવી રીતના સ્ટફિંગ રેડી કરીને લો ને તો ખરેખર તમને જલસો પડશે. એકવાર તો અચૂકથી ટ્રાય કરજો અને પછી ટ્રાય કરીને મને અને અમિતાબેન બંનેને જણાવજો કે કેવું બન્યું તમારું આ વાનગી. દર્શક મિત્રો, જો તમને પણ કુકિંગનો શોખ હોય, અવનવી વાનગી ટ્રાય કરવાનું ગમતું હોય અને જો તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ બનવા માટે ઈચ્છા ધરાવતા હો તો તમે પણ બની શકો છો. હવે તમને એવું થાય એના માટે મારે કરવાનું શું? તો કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, વાનગીનું આ જે સફર છે તેને માણવાનું ચૂકતા નહીં. મળીએ છે કાલે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, કો પાવર્ડ બાય दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. नमस्कार. દાબેલી કોઈન બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા, હળદર, મીઠું, ધાણાજીરું, આમચૂર પાવડર, ગોળ, હિંગ, દાડમ, સેવ, કોથમીર, બ્રેડ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.